મારું નામ તો આજ કહી શકते મારું નામ રાઠોડ વનરાજ છે। હું ટાટ પાસ ઉમેદવાર છું અને મેરિટની અંદર શાળા પસંદગી કરી છે અને શાળા ફાળવ્યા પછી દરેક ઉમેદવારને 2 શાળા મળેલી છે। એટલા માટે અમે જે ઉમેદવાર આવ્યા છીએ અમારી માંગણી એવી છે કે તમે બીજો રાઉન્ડ પાડો અને 31/5/2025ની જે ભરતી છે એમાં જે રિટાયર થયેલા શિક્ષકો છે એની જે ખાલી જગ્યા પડી છે એ જગ્યાનો તમે અંદર ઉમેરો કરો। ત્યારબાદ અત્યારે જે શાળા ફાળવણીનું જે લિસ્ટ મૂકવામાં આવેલું છે એમાં તમામ ઉમેદવારો ડબલ શાળા મળેલી છે એવા ઘણા ઉમેદવાર છે કે ભાઈ અમે જોયું કે અમારો વિષય સામાજિક વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાનની અંદર 54 ઉમેદવાર એવા છે કે જે ગવર્મેન્ટ 9-10માં લાગ્યા છે અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ 9-10માં પણ લાગ્યા છે। તો હવે 54 ઉમેદવાર છે, જો 54 ઉમેદવાર પોતાનો હક જતો કરે તો 54 ઉમેદવાર બીજા છે કે જે મેરિટમાં રહી ગયા છે એમનો પોતાના ઘરનો દીવો લાગે। અત્યાર સુધી અમે VSK સચિવાલય અને તમામ અધિકારીઓ અને સચિવોને અમે આવેદનપત્ર આપ્યું હોવા છતાં અમારી માંગણીને કોઈ ધ્યાને લેવામાં આવેલી નથી। અમે વારંવાર 4-5 ઉમેદવારો અને લાયક ઉમેદવાર છીએ, અમે નાલાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ। ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી અને અમારો એક જ મુદ્દો છે કે તમે વેટિંગ મૂકશો તો જે જગ્યા છે એનો 20% વેટિંગ આવશે તો વેટિંગમાં અમને કંઈ ચાન્સ મળવાનો નથી। એટલે અમારો મેઇન મુદ્દો છે કે તમે રાઉન્ડ પાડો અને બાકીની જે જગ્યા છે એ જગ્યાનો અંદર ઉમેરો કરો અને કેટેગરીની જે સીટો છે અનામત જે જનરલની સીટો પડી રહી છે અત્યારે તમે જુઓ જે જગ્યા તો અત્યારે મૂકી છે એમાં મોટા ભાગે જનરલની સીટો ખાલી બતાવે છે। તો અમારા જે કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારનો જનરલની સીટો પસંદ કરવા માટે તમે એક ચાન્સ આપો અને અમે વારંવાર VSK આવીએ છીએ। અમે તમામ વ્યક્તિઓ જે છે એક અમે અત્યારે બેરોજગાર ટાટ પાસ અને શિક્ષક છીએ, ભાવિ શિક્ષકો છીએ ગુજરાતના। જો શિક્ષક જ વારંવાર જો અહીં ધક્કા ખાતો હોય VSKના સ્વર્ણિમ સંકુલના તમામ મંત્રીઓ પદાધિકારીને મળવા માટે 10 વાગ્યાથી અમે બેઠેલા હોય અને 3:30 થી 4:30નો ટાઈમ આપેલો હોવા છતાં જો અમને પદાધિકારીઓ મળવા ના દેતા હોય, અધિકારીઓ અમને જો પોતે સરખો જવાબ ના આપતો હોય, અત્યાર સુધી અમે કોઈ પણ વિખવાદ સાથે અમે કોઈ આંદોલન કરેલ નથી। અમારું એક જ આંદોલન છે, ગાંધી ચીધા માર્ગે અમે આંદોલન કરીએ છીએ। પરંતુ હવે અમે એવો વિચાર કર્યો છે કે અત્યારે અમે ગાંધી ચીધા માર્ગે જે આંદોલન કરતા હતા એ આંદોલન હવે અમારો એક કોઈ પણ વસ્તુનો તાગ કાઢવા સરકાર બેઠી છે અને આ તાગ અમારો અત્યાર સુધીનો અમને કાઢ્યો છે। અમે વારંવાર 33 જિલ્લામાંથી ઉમેદવારો આવે છે અને આ ઉમેદવારો તમામ બેરોજગાર છે કે જે 1% માટે 2% માટે રહી ગયા છે। તમામ ઉમેદવારો આવે છે તો અમારો એક જ રજૂઆત છે કે તમે વેટિંગ નહીં રાઉન્ડ પાડો અને જે જનરલની સીટો છે એમાં કેટેગરીની જે ઉમેદવારો રહી ગયા છે અને જ્યાંથી ચાલુ થતું હોય તેના જનરલની સીટો પસંદ કરવામાં મળે। આજે અમારે કોઈને મળવું નથી, કશું કરવું નથી। અમારી માંગણી ના સ્વીકારાય, અમારી માંગણીને પૂરતો સંતોષકારક જવાબ ના મળે, પોઝિટિવ જવાબ ના મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી। અમારો એક જ મુદ્દો છે કે અમારે રાઉન્ડ પાડો અને જનરલી જે સીટો છે એમાં કેટેગરીની ઉમેદવારોને સીટો પસંદ કરવા આપો। અમારે કોઈને મળવું નથી, વારંવાર મળ્યા એટલે અમને એવું થયું કે હવે આ કોઈ અમારું કંઈ સાંભળવા માંગતા નથી। એટલે અમે ખાસ કરીને જુઓ એ 9 થી 12ની જે અમે ભરતીમાં જે રાઉન્ડ જગ્યા વધારવા માટે અમે દરેકના આવેદન આપ્યા છે। આવેદનની અંદર જો કુબેરભાઈ ડિંડોર સાહેબ, પ્રફુલભાઈ પાનસેરિયા, મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ, પછી કમિશનરને મળ્યા, સંયુક્ત ડાયરેક્ટર જે સચિવ જે VSKના છે એમના દરેક જિલ્લાની અંદર અમે આવેદન આપેલું છે, પ્રાંત અધિકારીને પણ અમે આવેદન આપેલું છે। તેમ છતાં અમારે આવેદન અમે ત્યાંથી નીકળ્યા પછી આવેદનનો ડૂચો નાખી કાગળિયું વાળી અને ડસ્ટબિનમાં નાખી દેતા હોય એટલે અમે ભવિષ્યના ભાવિ શિક્ષકો છીએ। તો જો શિક્ષકો જ રસ્તા ઉપર હોય તો બાળકો શું એમને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરશે? અને એક શિક્ષક તરીકે જો અમે વારંવાર માગણી કરતા હોય તો અમારી માગણીને જ્યાં સુધી